તો બીજી બાજુ વારાણસીમાં હવન થઈ રહ્યો છે, પ્રાર્થના થઈ રહી છે। ભારતીય ટીમ વિશ્વ કપ બને, વર્લ્ડ ચેમ્પિયન બને તે માટેની વારાણસીમાં પ્રાર્થના થઈ રહી છે। भारत के खिलाफ न्यूजीलैंड का जो मुकाबला होने वाला है, फाइनल मुकाबला, उसके लिए आज हम लोगों ने गणेश जी की स्तुति किया। हम लोगों ने हवन पूजन का आयोजन किया ताकि भारतीय खिलाड़ियों को दैवी ऊर्जा मिल सके, आध्यात्मिक ऊर्जा मिल सके और भारतीय टीम एक बड़ी जीत दर्ज करे फाइनल में। बिल्कुल एक तरफा मुकाबला होगा और भारतीय टीम जबरदस्त प्रदर्शन करने वाली है। देखिए, उम्मीद तो सारे खिलाड़ियों से है, लेकिन हमें उम्मीद सबसे ज़्यादा संजू सैमसन चूंकि शानदार फॉर्म में है उनसे है, ईशान किशन जी से है, और अभिषेक शर्मा यदि फॉर्म में वापसी कर लेते हैं तो बहुत बेहतर होगा। આજે T20 ફાઇનલ મુકાબલો ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે છે, ત્યારે ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે રીતના મેચની આતુરતાથી જે છે સુરતીઓ રાહ જોઈ રહ્યા છે અને અત્યારથી જ જે છે તૈયારી સાથે જે છે લોકો જે છે ક્યારે મેચ શરૂ થશે અને ક્યારે ચૌકા છક્કા જોવા મળશે। જણાવજો તમારા ફેવરેટ ક્રિકેટર કોણ છે અને કઈ રીતના એમનું પ્રદર્શન રહેશે। આજે ફાઇનલી 50 યા તો એનાથી બી વધારે રન સારા કરશે અને વિકેટમાં પણ એ વિકેટ ટેક કરશે લાઈક ટોન। તમે જણાવજો ન્યૂઝીલેન્ડની અંદર કોની વિકેટ પરની તમે રાહ જોવો છો? એ લોકોના ઓપનર્સ બહુ સારા છે, બહુ સારું રમે છે એ લોકો, તો એ લોકોની વિકેટ જેટલું જલ્દી પડે એટલું સારું કહેવાય આપણા ઇન્ડિયા માટે। અને બોલર્સ આપણા છે જ સારા, ઓપનિંગ બોલર સારું જ કરે છે એ લોકો। તમે જણાવજો કઈ રીતના તૈયારીઓ કરી મૂકી છે ક્રિકેટ જોવા માટે? તો બધા હિન્દીમાં કેટલા ઉત્સાહિત છો? मैं बहुत उत्साहित छूँ वरुण चक्रवर्ती માટે। એ આજે બહુ બધી વિકેટ લેવાની છે। वरुण चक्रवर्ती, अक्षर पटेल बहुत अच्छा कैच पकड़ा पिछले मैच में भी, इस मैच में भी बहुत अच्छा करेगा वो। બિલકુલ। તમે જણાવજો કોણ છે બેસ્ટ બોલર, કોણ છે તમારા? જસપ્રીત બુમરાહ જ મારા હિસાબથી, કેમ કે એના પાસે વેરિએશન બી છે, સ્પીડ બી છે અને છેલ્લે યોર્કર બી નાખી આપશે, તો મારા હિસાબથી તો આજે બહુ બધી વિકેટ લાગશે, 4 या 5 જેવી, એટલે જીત નક્કી છે આપણી। હા। તમે જણાવજો કઈ રીતના આખી તમે મેચને જોઈ રહ્યા છો અને કેટલી આતુરતાથી રાહ જોઈ રહ્યા છો કે ક્યારે ક્રિકેટ મેચ શરૂ થશે? મેચ તો 7:30 વાગે ચાલુ થશે અને આજે એવું છે કે ભારત જીતશે જ, કેમ કે બધા બહુ સારું રમે છે ઇન્ડિયામાંથી અને બહુ સારી મતલબ એનર્જી બી એમની સારી છે બહુ। જીત પાકી છે ભાઈ આપણી અંદર। જો પહેલો દાવ આપણો આવ્યો ને તો 250 રનની તો ઉપર જોઈએ જ, ભલે એ બોલરની પીચ હોય, 250 રનની ઉપર આપણે મારવા જોઈએ। અને ફરીથી એકવાર મેન ઓફ ધ મેચ થાય સંજુ ફરીથી એકવાર મેન ઓફ ધ મેચ થાય અને આપણા જે ઓપનિંગ બધા રાહ જોઈ રહ્યા છે, આખો 140 કરોડ લોકો જે રાહ જોઈ રહ્યા છે કે અભિષેક શર્મા એને પડતો ના મુકાય, ભલે હવે છેલ્લી મેચ છે ને રમાડી દો। એ લોકોના ખાલી 3 જ છે, 3 ઓપનિંગ, પહેલાં 2 ઓપનિંગ ગયા અને એ લોકોનો જે કેપ્ટન ગયો, પછી તો કશું છે જ નહીં, એ ગમે એવા રન મારશે। આજે તમે એમનું સ્ટેટમેન્ટ જોયું કે આખા 1,20,000 લોકો આજે સુમસાન એ થઈ જશે। આજના પેપરમાં છે હાઇલાઇટ, એ લોકોના કેપ્ટને કીધું છે ન્યૂઝીલેન્ડના, એવું ના થાય ભાઈ। આપણો જે આપણે વંદે માતરમ જો ગીત લાસ્ટ ટાઈમ પણ આપણે ગાઈએ છીએ એ આજે પણ ગુંજશે। અક્ષર પટેલ, કારણ કે બહુ સરસ ફિલ્ડિંગ કરે છે લાઈક લાસ્ટ 2 મેચમાં અને બોલિંગ બી બહુ જ સારી કરે છે। બિલકુલથી ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ઇન્ડિયા જીતશે, ભારત જીતશે અને ઇન્ડિયાના નારા જે છે હાલ જે ચાલી રહ્યા છે, કારણ જે રીતના મેચની આતુરતાથી દરેક ભારતીયો રાહ જોઈ રહ્યા છે અને આજે અમદાવાદ ખાતે જે છે સાંજે 7:30 વાગ્યાના અરસામાં ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે આ મેચનો મહામુકાબલો થશે, એટલે ફાઇનલ મેચ થવા જઈ રહી છે અને જીત તો ઇન્ડિયાની જ થશે, આવો ક્રિકેટ પ્રેમીઓ હાલ દાવો કરી રહ્યા છે। કેમેરામેન વિજય પૈસાને સાથે प्रशांत विरी, जी मीडिया, सूरत। देखिए, बल्लेबाजों से मुझे बहुत उम्मीद है क्योंकि बहुत डेप्थ है हमारी बैटिंग में। अगर आप देखें, अक्षर पटेल तक हमारे पास बल्लेबाजी है और सारे ही प्लेयर ऐसे टेम्पलेट के साथ खेल रहे हैं कि कोई भी जिनका स्ट्राइक रेट 150 से कम नहीं होता है, तो एक बड़ा स्कोर भारत बना सकता है। विकेट यहाँ पर बॉम्बे जैसा नहीं होगा, थोड़ा सा स्लो होता है अहमदाबाद का विकेट, इतना आसान नहीं होता है यहाँ पे रन बनाना, या बहुत बड़े रन्स नहीं बनते हैं, लेकिन हो सकता है इस बार बेटर प्रिपेयर्ड हो विकेट बल्लेबाजी के लिए, तो एक बड़ा स्कोर भी हम देख सकते हैं। लेकिन देखिए, चैलेंज तो बड़ा है, इसमें कोई डाउट नहीं है। न्यूजीलैंड बहुत अच्छी क्रिकेट खेल के यहाँ तक पहुँचा है, एक शानदार टीम है, एक बहुत फिट टीम है, बहुत बैलेंस टीम है, बहुत बेहतरीन फील्डिंग भी करते हैं वो, गेंदबाजी भी अच्छी है उनकी और बल्लेबाजी
बल्लेबाजी तो उन्होंने पिछले मैच में दिखाया ही कि वो किस तरह की बल्लेबाजी कर सकते हैं। तो भारत को केयरफुल रहना होगा, लेकिन साथ साथ मैं कहूँगा अगर भारत अपने पोटेंशियल पर खेलता है तो भारत को बहुत एडवांटेज होगा इसमें।